નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે મોડી રાત્રે એક લક્ઝુરિયસ રેન્જ રોવર કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે અથડાતાની સાથે જ ગાડીનું ટાયર તૂટીને દૂર ફંગોળાઈ ગયું હતું. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત સર્જાયો હતો. રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને પણ થયેલા નુકસાન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતા આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી.